તો આજથી રાજ્યમાં સ્વગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પરિવારની કરી સ્વગણતરી। સી.આર. પાટીલે તમામ લોકોને સ્વગણતરી કરવા માટે અપીલ કરી। પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો। પોતાના સમયે પોતાની માહિતી ભરી શકે। અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહયોગ આપવાની પણ અપીલ કરી છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો। આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે। આવો આપણે સૌ સાથે મળીને જનગણના 2027ને સફળ, સચોટ અને સર્વસમાવેશી બનાવીએ। આપણી વસ્તી ગણતરી આપણા વિકાસ માટે છે। સ્વગણતરી કરી છે સી.આર. પાટીલે અને સાથે જણાવ્યું છે કે તમે પણ કરો એટલે અપીલ કરી છે। આજથી રાજ્યમાં સ્વગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે।